नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 8 काव्य 4 उठो धरा के अमर सपूतों। तो आज हम देखेंगे प्रश्नोत्तरी। तो विद्यार्थी मित्रों देखिए पहला प्रश्न, कवि ने धरती के सपूतों का किस लिए आह्वान किया है। बराबर विद्यार्थी मित्रों, तो कवि ने देश का नव निर्माण करने के लिए धरती के सपूतों को आह्वान किया है। आह्वान એટલે વિદ્યાર્થી લલકાર કર્યો છે, એમને ઊભા કર્યા છે કે તમે ઊભા થાઓ અને દેશનું નવ નિર્માણ કરો। બરાબર છે। તો અહીંયા શું કહે છે, કવિ ने धरती के सपूतों का किस लिए आह्वान किया है। तो પહેલા તો તમને ખબર પડવી જોઈએ કે શું કહેવા માંગે છે। બરાબર। તો અહીંયા જે દેશના આપણા જે ધરતી માતાના જે પુત્રો છે, બરાબર, એમને આહવાન એટલે કે લલકાર્યા છે કે ઊભા થવાનું કહે છે કે બરાબર। હવે કેમ ઊભા થવાનું કહે છે વિદ્યાર્થી મિત્રો, તો દેશનું નવનિર્માણ કરવા માટે। तो कवि ने देश के नवनिर्माण करने के लिए धरती के सपूतों का आह्वान किया है। दूसरा प्रश्न देखिए, कवि ने प्रातःकाल को नया क्यों कहा है। અહીંયા प्रातःकाल એટલે વિદ્યાર્થી મિત્રો સવાર। બરાબર। તો હવે એને નવી કેમ કીધું છે। બરાબર। तो कवि ने प्रातःकाल को नया कहा है क्योंकि यह स्वतंत्रता का प्रभात है। હવે જે પ્રાતઃકાળ આપણે જે કાવ્ય ભણી ગયા, બરાબર, કે જે સ્વતંત્રતાનો નવો સવેરો હતો, બરાબર, એટલા માટે કીધું છે કે પ્રાતઃકાળને નવી કીધી આમાં પ્રશ્નમાં કીધું છે। કેમ કે જે સ્વતંત્રતા પછીનો જે પ્રભાત હતો એ કેવો હતો વિદ્યાર્થી મિત્રો, કે એક નવો આપણા માટે જીવનમાં એક નવો પ્રભાત હતો। બરાબર। એટલે કે નવી સવેરા હતા, કેમ કે આપણે ગુલામીમાં જીવી રહ્યા હતા અને પછી સ્વતંત્રતા આપણાને પ્રાપ્ત થઈ। એટલે આપણા માટે એ જે સવાર હતી એ સવાર કેવી હતી, નવી હતી। બરાબર। आगे का प्रश्न देखिए, लोगों में नई उमंगे और तरंगे क्यों है। હવે જે લોકોના જીવનમાં નવી ઉમંગો અને તરંગો કેમ હતી, तो लोगों में नई उमंगे और तरंगे है क्योंकि सदियों की पराधीनता के बाद आज देश स्वाधीनता मिली है। હવે જે સદીઓ સુધી આપણો દેશ ગુલામીમાં જીવી રહ્યો હતો, બરાબર, ને હવે લોકો પોતાને કે સ્વાધીનતાથી એટલે પોતાની રીતે પોતે જીવી શકે છે। બરાબર। એટલે જે આપણો દેશ ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો, એટલે લોકોમાં જે ઉમંગો અને તરંગો અહીંયા વ્યક્ત થાય છે। બરાબર। आगे का प्रश्न देखिए, डालों पर बैठ पक्षी क्या कर रहे हैं। હવે જે डालों पर बैठेला पक्षीओ શું કરી રહ્યા છે, તો डालों पर बैठे पक्षी नए स्वरों में घा घा कर अपनी खुशी प्रकट कर रहे हैं। હવે પક્ષીઓ પણ જે આપણો દેશ ગુલામીમાં જીવી રહ્યો હતો, હવે પક્ષીઓનું પણ અહીંયા જે પ્રકૃતિ કે જે કવિ છે પ્રકૃતિના જે તત્વો, બરાબર, અહીંયા બતાવ્યા છે, ફૂલો, પક્ષીઓ, બરાબર। તો અહીંયા પક્ષીઓનું પણ ઉદાહરણ આપીને આપણાને સમજાયું છે કે જે પક્ષીઓ છે એ પણ હવે નવા સ્વરમાં ગાવાનું ચાલુ કરી દીધું છે। તો डाल पर बैठे पक्षी नए स्वरों में गाकर अपना आनंद प्रकट कर रहे हैं। आगे का प्रश्न देखिए, नूतन मंगलमय ध्वनियों से किसे गुंजित करना है। હવે જે આપણે જે નૂતન મંગલમયથી આપણે કોને ગુંજિત કરવાનું છે, તો નૂતન મંગલમય ध्वनियों से कि जगत रूपी उद्यान को गुंजित करना है। जगत रूपी उद्यान એટલે કે જગત રૂપી કે જગરૂપી કે જે બગીચો છે આપણો, બરાબર, ઉદ્યાન એટલે કે બગીચો, કે જગત રૂપી જે બગીચો છે એ બગીચાને આપણે શું કરવાનું છે, મંગલમય ગીતોથી લોકોને ગુંજિત કરવાના છે કે। आगे देखिए, कवि ने किसे सुख संपत्ति कहा है। હવે કવિએ કોને સુખ સંપત્તિ કહે છે, તો कवि ने सरस्वती के पावन मंदिर को सुख संपत्ति कहा है। જે સરસ્વતી માતાના જે મંદિર છે, બરાબર, એને સુખ સંપત્તિ આપવાની કીધું છે। નવયુગ का आह्वान कैसे किया जाएगा। નવા યુગનો આહ્વાન કઈ રીતે કરીશું, तो ज्ञान के दीपकों जलाकर हम नवयुग का आह्वान करेंगे। જ્ઞાનનું દીપક જલાઈશું વિદ્યાર્થી મિત્રો। જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી આપણે કશું જ કરી શકશું નહીં। બરાબર। તો જ્ઞાન का दीपक जलाकर, બરાબર, તો આપણે જ્ઞાનનું દીપક જે
પ્રગટ કરીને લોકોને શું કરીશું? નવયુગ કા આહ્વાન કરેંગે, નવા યુગનું આપણે આહ્વાન કરીશું, બરાબર. જ્યાં સુધી જ્ઞાન નહીં હોય વ્યક્તિમાં ત્યાં સુધી કશું જ થશે નહીં. જ્ઞાન આવશે તો આપોઆપ જે નવા યુગનું આહ્વાન થશે. नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 8 में काव्य 4 को धरा के अमर सपूतों। तो विद्यार्थी मित्रों, हमारा पहला प्रश्न है कि कवि माहेश्वरी जी धरा के अमर सपूतों से क्या चाहते हैं? तो विद्यार्थी मित्रों, જ્યારે આપણે કાવ્ય સમજ્યા બરાબર, તો એમાં જે આપણો જે દેશ ગુલામીમાં જીવતો હતો બરાબર, તો હવે અહીંયા જે કવિ છે તો આપણા દેશનું નવનિર્માણ કરવાનું વિચારે છે કે આપણા દેશના જે સપૂતો છે બરાબર, પુત્રો, એમને દેશનું નવનિર્માણ કરવાનું કહે છે, કેમ કે અંગ્રેજોના શાસન નીચે આપણો દેશ ગુલામીમાં જીવી રહ્યો હતો બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો સदियों की गुलामी के बाद हमारे देश को स्वतंत्रता मिली है। कवि चाहते हैं कि देश के युवक स्वतंत्रता के बाद देश का नवनिर्माण करें, वे लोगों के जीवन में नया उत्साह भरे, उनमें नए प्राणों का संचार करें, युग युग के मुरझाए फूलों को नई मुस्कान दे, अपनी मंगलमय वीणा से संसार रूपी उद्यान को गुंजित करें, वे तरह तरह का ज्ञान प्राप्त कर देश का भविष्य उज्जवल बनाए। इस प्रकार कवि माहेश्वरी जी धरा के सपूतों से अनेक अपेक्षाएं रखते हैं। दूसरा प्रश्न देखिए, कवि नई मुस्कान कहाँ देखना चाहते हैं? विद्यार्थी मित्रों, तमे देख्यो कि जे पाठमा जे अंग्रेजोना शासनथी लोकोना जे चेहराओ केवा थई गया छे, मुरझाई गया छे, मुरझाई गયેલા फूल जेवा थई गया छे। હવે અહીંયા જે કવિ છે એ લોકોના દિલમાં મુસ્કાન ભરવા માંગે છે बराबर। तो આપણે देखिए कि जे दिलों के फूल स्वतंत्रता के प्रकाश में खिलते हैं। हमारे देश में सदियों तक गुलामी का अंधेरा रहा है। विदेशी शासक यहाँ के लोगों पर अत्याचार कर रहे हैं। अन्याय और तरह तरह का शोषण सहते सहते लोग अपना स्वाभिमान खो बैठे हैं। उनके दिलों में उदासी छा गई है और कवि की इच्छा है कि ऐसे मुर्दा दिलों में हम उनके नए जीवन का संचार करें। इस प्रकार कवि युग युग से जो लोग हैं उसमें नई मुस्कान भरना चाहते हैं। आगे का प्रश्न देखिए, कवि ने देश के सपूतों को क्या संदेश दिया है? वे विद्यार्थी मित्रों, अहींया जे देशना जे सपूतो छे बराबर, तो एमने शुं संदेश आप्यो छे बराबर। तो आपणे जे देशना सपूतोने नवनिर्माण करवानुं कहे छे बराबर। हवे जे गुलामीमां दिवसो हवे पसार थई गया छे, हवे आपणो देश केवो थई गयो छे? स्वतंत्र थई गयो छे बराबर। तो देशनुं शुं करवानुं कहे छे? नवनिर्माण। तो कवि देश के सपूतों से कहते हैं कि देश स्वतंत्र हो चुका है, तुम्हें देश का नवनिर्माण करना है। स्वतंत्रता का लाभ जन जन के जीवन में पहुँचाना है। देशवासियों तुमसे बड़ी आशाएं रखते हैं, तुम्हें इन्हें निराश नहीं करना है। तुम्हें लोगों में नए प्राण फूंकने हैं। विकास के नए रास्ते खोजकर तुम्हें देश का पिछड़ापन दूर करना है। इस प्रकार कवि ने देश के सपूतों को संदेश दिया है कि देश के एक नए युग में ले जाएंगे। હવે આપણે જે દેશના લોકો છે બરાબર, દેશના સપૂતો એમ કે દેશનું નવનિર્માણ કરવાનું છે અને દેશ આપણા ઉપર ઘણી આશાઓ રાખે છે બરાબર વિદ્યાર્થી મિત્રો। અને દેશને આપણે કે જે બધું પહેલાંનું આપણે ભૂલી જવાનું છે, જે આપણે ગુલામીમાં હતા જીવતા હતા એ ભૂલી જવાનું છે ને હવે આપણે દેશનું નવનિર્માણ કરવાનું છે। आगे देखिए, हमारी राष्ट्रीय संपत्ति कौन कौन सी है? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કે છે આપણી કે રાષ્ટ્રીય સંપત્તિ કઈ કઈ છે બરાબર। તો હવે જે કે विद्यार्थी मित्रों देखिए कि हमारी राष्ट्रीय संपत्ति कौन कौन सी है। तो विद्यार्थी मित्रों देखिए कि रेलगाड़ियाँ, रेलवे स्टेशन, राष्ट्रीय राजमार्ग, नदियाँ,
अभ्यारण्यों, पुरातत्व संबंधी संपत्ति आदि हमारी राष्ट्रीय संपत्ति है। હવે વિદ્યાર્થી મિત્રો તમે દેખો કે આપણે જે પાણીનો અપવ્યય થતો હોય તો એને આપણે અટકાવવો આપણે ફરજ છે, બરાબર। પછી કોઈ આપણી સડક તૂટેલી હોય તો આપણે સડકનું જે મરમ્મત કરાવવું, બરાબર, અને આપણે પત્ર દ્વારા એમને જાણ કરવી, બરાબર, એ પણ આપણી ફરજ છે, બરાબર। પછી એ ઉપરાંત કે રેલવે સ્ટેશન છે એને પણ આપણે કેવું રાખવું જોઈએ, એને પણ આપણે કોઈ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, બરાબર। જે આપણી સંપત્તિ કહેવાય, બરાબર, એને સ્વચ્છ રાખવી જોઈએ, બરાબર। એ જ રીતે કે આપણે જે પશુ વિભાગ છે, બરાબર, લોકો શિકાર કરી રહ્યા છે તો એને પણ અટકાવવા જોઈએ, બરાબર, અધિકારીઓને સાવધાન કરવા જોઈએ આપણે એવું દેખીએ તો એ રીતની જે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, બરાબર, એ બધી આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય વિદ્યાર્થી મિત્રો, અને એની સુરક્ષા આપણી ફરજ કહેવાય, બરાબર। જેમ કે પશુઓ છે, સડકો છે, ઇમારતો છે, પાણી છે, રેલવે સ્ટેશન છે, બરાબર, આ બધી આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય। तो राष्ट्रीय संपत्ति की सुरक्षा हमारा कर्तव्य है, यानी रक्षा करवी अपनी सुरक्षा करवी अपनी कर्तव्य है। पहलू हम रेल संपत्ति को नुकसान नहीं पहुँचाने देंगे कि जे रेलवे આપણે જઈએ છીએ, બરાબર, એમાં નુકસાન પહોંચાડીશું નહીં, બરાબર। तो राजमार्गों की मरम्मत के लिए सरकार को पत्र लिखेंगे, हम लोगों को पानी का महत्व समझाकर उसका अपव्यय रोकेंगे और सरकार द्वारा संपत्ति इमारतों को नुकसान पहुंचते देखकर हम पुरातत्व विभाग को सूचित करेंगे और अभ्यारण्यों में रक्षित पशुओं का शिकार होते देखकर हम उसमें संबंधित अधिकारियों को सावधान करेंगे। હવે જે પશુઓ વિભાગ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે લોકો પશુઓ પર કે જે શિકાર કરે છે આપણે એવું દેખવામાં આવે તો આપણે પણ જે અધિકારીઓ છે એમને આપણે સાવધાન કરવાની આપણી ફરજ છે। તો આ જે આપણે કે રેલવે છે, સડકો છે, પાણી છે કે પશુઓ છે, બરાબર, તો એમની આપણે સુરક્ષા આપણી ફરજ છે વિદ્યાર્થી મિત્રો। आगे देखिए कि उठो धरागे अमर सपूतों कविता में कौन कौन सी बातें हैं जिन्हें तुम अपने जीवन में उतारना चाहते हो। હવે તમે આપણે જે આ કાવ્ય સમજ્યા, બરાબર, તો હવે આપણે એમાં શું આપણાને સમજાયું છે, બરાબર, કે જે આપણે જીવનમાં ઉતારી શકીએ, બરાબર। તો ઉઠો ધરા કે અમર સપૂતો મેં આપણે જે બાબતો છે, બરાબર, એ આપણે દેખીશું કે આપણે જીવનમાં કે પહેલો તો દેશ પ્રત્યેનો અંદર પ્રેમ બતાવેલો છે, બરાબર। શું બતાવેલો છે કે દેશ પ્રત્યેનો પ્રેમ બતાવે છે કે પોતાના માટે નહીં પણ દેશ માટે અહીંયા જીવા માંગે છે, બરાબર। તો આપણે देखिए कि मैं अपने देश से प्रेम करूँगा, मैं केवल अपने लिए नहीं बल्कि देश के लिए जीऊँगा, मैं सारे देशवासियों को अपना मानूंगा, આપણે બધા દેશવાસીઓને પોતાના માનીને જ જીવવાનું છે। मैं खूब मन लगाकर पढ़ूंगा, पढ़ लिखकर अपने ज्ञान का उपयोग देश की सेवा में करूंगा, मैं चाहूँगा कि मेरी योग्यता का लाभ देश को मिले। આપણે ભણવાનું છે સારું અને આપણી જે સરસ ભણીશું ત્યારે આપણી યોગ્યતાનો લાભ દેશને પ્રાપ્ત થશે। मैं ऐसे काम करूँगा जिससे देश का गौरव बढ़े। આપણે ઘરમાં જો એવું સારું કામ કરીએ, બરાબર, કે આપણે સારા હોદ્દા પર આવીએ તો ઘરનું નામે રોશન થાય અને એકદમ ઊંચા હોદ્દા પર જઈએ તો આપણા દેશનું નામ પણ રોશન થાય છે। मैं देश की रक्षा करने में कभी भी पीछे नहीं हटूंगा। તો વિદ્યાર્થી મિત્રો આખા જે પ્રશ્ન છે દેશ ઉપર જ આધીન છે કે દેશ માટે એમને કે દેશને પ્રેમ કરવા માગે છે, પોતાના માટે નહીં દેશના માટે જીવા માગે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। અને દેશ માટે કશું એ કરવા માગે છે, પહેલાં ભણી ગણીને એ યોગ્યતા પ્રાપ્ત કરવા માગે છે અને પછી એ યોગ્યતાનો લાભ એ દેશને આપવા માગે છે, બરાબર। અને દેશની રક્ષા માટે પાછળ પણ હટવા માંગતા નથી। તો આ રીતના આપણે દેશ પ્રેમ બતાવ્યું છે विद्यार्थी मित्रों आगे देखिए देश का
नवनिर्माण के लिए आप क्या क्या करना चाहते थे? હવે દેશનું નવનિર્માણ કરવાનું છે, ફરીથી નિર્માણ કરવાનું છે, બરાબર? તો આપણે દેશ માટે શું શું કરીશું, बराबर? तो देश के नवनिर्माण का कार्य करना मैं अपना फर्ज समझता हूँ। इसके लिए मैं अपने मोहल्ले में एक मंत्रिमंडल की स्थापना करूँगा। एक मंत्रिमंडल આપણે સ્થાપના કરીશું, બરાબર? કે જેથી આપણે લોકોમાં સાક્ષરતા પસાર કરીશું, લોકોમાં એમને જે શિક્ષણ આપણે એ શિક્ષણ પ્રત્યે એમને જાગૃત કરીશું। લોકો શિક્ષિત હશે તો બધી જ રીતે ये जागरूक थसे, बराबर? तो इसके लिए मैं अपने मोहल्ले में एक मंत्रिमंडल की स्थापना करूँगा। इस मंडल के माध्यम से साक्षरता का प्रसार किया जाएगा। निर्धन परिवारों के विद्यार्थियों को पाठ्य पुस्तक दी जाएगी। હવે જે એના પાસે ભણવા માટે પણ પૈસા ના હોય, બરાબર, એમને पाठ्यपुस्तक આપણે મુફ્તમાં આપીશું, બરાબર? हम अपने मोहल्ले में एक वाचनालय खोलेंगे, જેમાં પુસ્તકો જે આપણે લાઇબ્રેરી કહીએ, બરાબર? તો એ રીતે વાચનાલય ખોલેલી હોય વિદ્યાર્થી મિત્રો, તો ગમે તે જેની પાસે સગવડ ના હોય તો એ પણ વાંચીને વ્યક્તિ તૈયાર થઈ શકે। यहाँ बैठक लोग अपने अखबार पढ़ सकेंगे कि जे બેસે ત્યાં, બરાબર? તો જે બેસીને લોકો શું કરે, એ જે વાંચનાલય હોય, બરાબર? તો વાંચનાલયમાં કોઈ પણ વ્યક્તિ જેની પાસે પુસ્તક ના હોય તો એના જે પુસ્તકમાંથી એ વાંચી શકે, બરાબર? આપણે એવું સરસ આયોજન કરીશું, બરાબર? તો मंडल की तरफ से वृक्षारोपण किया जाएगा और समय समय पर आरोग्य शिविर पर लगाई जाएगी। अब एक वृक्ष जे मंडल હવે બધું ભેગું થશે, બરાબર? તો એક વૃક્ષારોપણ પણ નું આયોજન કરવામાં આવશે અને સમય સમય પર શિબિર પણ, કે જે આરોગ્ય આપણે શિબિર, બરાબર, જે સારવાર માટેની એક શિબિર પણ રાખવામાં આવશે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દેશનું નવનિર્માણમાં આપણે સાથ આપીશું। तो विद्यार्थी मित्रों, यहाँ से जो हमारे प्रश्न है पूर्ण होते हैं।